નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। માતૃભૂમિ ઋણ સ્વીકાર અર્થે ઉદ્યોગપતિ દિનેશભાઈ કુંભાણીએ બાદલપુર અને આસપાસના ખેડૂતોને હેક્ટર દીઠ ₹11,000ની કરી સહાય। કમોસમી માવઠાનો ભોગ બનેલ કિસાનો માટે કુંભાણી પરિવાર ભગવાન બન્યો। ખેલ મહાકુંભમાં ઝોન કક્ષાની હરીફાઈ પૂરી। વિવિધ 7 રમતમાં કુલ 2500થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો। હવે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં સ્પર્ધકો ઝળકાવશે કવચ। અતિ ગંભીર દિવ્યાંગ બાળકોએ યોગ, પ્રાણાયામ અને શારીરિક બૌદ્ધિક કસોટીનું નિર્દેશન કરી બાલ દિનની કરી ઉજવણી। અને રાહત પેકેજ અને ટેકાના ભાવની ખરીદી સમયે જ સરકારનું પોર્ટલ બંધ રહેતા ખેડૂતો હેરાન। બેસાણ મામલતદાર ગાંઠતા ન હોવાનો ખેડૂતોનો આક્ષેપ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।